બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન દ્વારા સમગ્ર વિશ્વમાં 10 એપ્રિલ વર્લ્ડ મેમન ડેની સ્થાપનાના ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર વિશ્વમાં ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ ઓફિસર દ્વારા જરૂરિયાતમંદ વેપારીઓને વગર વ્યાજે 2 લાખની લોન આપવામાં આવે છે। મકાન સહાય તેમજ વિધવા મહિલાઓને સહાય તેમજ મેડિકલ માટે તાત્કાલિક રૂપિયાની સુવિધા હોસ્પિટલમાં ચેક દ્વારા કરવામાં આવી રહી છે તેમજ સમૂહના સહાય કરવામાં આવે છે। ઇકબાલભાઈ ઓફિસરની આગેવાનીમાં મેમન સમાજ પ્રગતિ કરી રહ્યું છે એ વિશ્વમાં બહુ સારીની વાત છે। જરૂરિયાતમંદ લોકોને જેવી મદદ જોઈએ તેવી સહાય ઇકબાલભાઈ ઓફિસર દ્વારા કરવામાં આવે છે। એમની કામગીરીની પ્રશંસા સમગ્ર ઇન્ડિયામાં તેમજ વિશ્વમાં કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન સમગ્ર વિશ્વમાં છવાયેલી છે। દરેક મેમન લોકોને મેમન સિવાય ઘણા સમાજના લોકોને પણ જરૂરિયાત હોય છે ત્યારે એમને પણ એ લોકો સહાય કરતા હોય છે। નાત જાતનો ભેદભાવ વગર મેમન સમાજ બીજા લોકોને પણ મદદ કરતી હોય છે। મેમન સમાજ માટે બહુ પ્રશંસાની વાત છે। આવનારા સમયમાં અનેક બીજા એવા કાર્ય છે જે ઓલ ઇન્ડિયા મેમન જમાત કરવા જઈ રહી છે। વાત કરીએ ઓલ ઇન્ડિયા મેમન જમાત વડોદરાના લીધે આજે 10 એપ્રિલના રોજ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં ખાસ વડોદરામાં ઉજવણીના ભાગરૂપે 4 જમાતો જેમાં મોરબી ટંકારા મેમન જમાત, વડોદરા મેમન જમાત, અમરેલી મેમન જમાત, પાદરા મેમન જમાત તરફથી મદ્રેસાના બાળકોને ઇનામ વિતરણ તેમજ જમનાભાઈ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હોવાનું ફારૂકભાઈ સોની દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। આજના રોજ 10 એપ્રિલ વર્લ્ડ મેમન ડે પૂરા વર્લ્ડમાં ઉજવવામાં આવે છે, જેની સ્થાપના 1971થી કરવામાં આવી છે ને એ સ્થાપના કરનાર અમારા વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન અને ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડન્ટ જનાબ હાજી ઇકબાલભાઈ ઓફિસર સાહેબ તરફથી કરવામાં આવી છે અને આજના રોજ વર્લ્ડ મેમન ડે મનાવવામાં આવે છે। હું વડોદરા મેમન જમાત હાલાઈ પ્રેસિડન્ટ મોહમ્મદ અમીન અબ્દુલ ગફાર નાગાણી અને અમે જે સહાય આપીએ છીએ વડોદરા મેમન જમાત તરફથી એ અમને ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રેસિડન્ટ જનાબ હાજી ઇકબાલ ઓફિસર સાહેબ તરફથી આવે છે અને એ દરેક જરૂરિયાતમંદને અમે વડોદરા મેમન જમાત ને 4 જમાત મળીને દરેકને સેવાભાવી કામ કરીએ છીએ અને સહાયરૂપ થઈએ છીએ। જમનાભાઈ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। સારા ઉદ્દેશથી આ ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું। આમાં એવું છે કે ઓલ ઇન્ડિયા મેમન જમાત અને ડબલ્યુને એમોના સહકારથી 10 એપ્રિલથી આ સ્થાપના દિવસ છે અને સમગ્ર વિશ્વમાં આ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। 10 એપ્રિલ પૂરા વર્લ્ડમાં ઉજવવામાં આવે છે। એના ભાગરૂપે આજે જમનાભાઈ હોસ્પિટલમાં અમે ફ્રૂટ વિતરણ કર્યું અને મદ્રસાઓમાં બચ્ચાઓને ફ્રૂટ વિતરણ કર્યું અને ગિફ્ટો આપી, જેવું કે કંપાસ છે, વોટર બેગ છે, એવી વસ્તુઓ બચ્ચાઓને અમે તકસીમ કરી છે। ને આ ઓલ ઇન્ડિયા મેમન જમાત જે ફેડરેશન છે અને એમઓના સહકારથી ઓલ ઓવર વર્લ્ડમાં આ દિવસ ઉજવવામાં આવે છે ને આ અમારો સ્થાપના દિવસ છે અને ઓલ ઇન્ડિયા મેમન જમાતની સ્થાપનાનો આ દિવસ છે અને પૂરા વિશ્વમાં ઉજવવામાં આવે છે અને આ ઉજવીએ છીએ અને અમે આવી જ રીતે ગરીબ લોકોને મોરબી ટંકારા મેમન જમાત લઈને 4 જેટલી પણ જમા છે ઓલ ઓવર ઇન્ડિયામાં બધાઓને અમે લોનો આપીએ છીએ। 2 લાખ રૂપિયા સુધીની લોન આપીએ છીએ, વિધવા લોન આપીએ છીએ, વિધવાઓને પૈસા આપીએ છીએ અને ગરીબોને બિઝનેસ માટે પણ લોન આપીએ છીએ અને હોમ લોન પણ અમે આપીએ છીએ, ઘરની રિપેરિંગ માટે પણ પૈસા આપીએ છીએ। એવી જ રીતે અમારા ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રમુખ ઇકબાલભાઈ અમને ખૂબ સાથ સહકાર આપે છે અને એમને લીધે અમારી આ હોસલા અફજાઈ છે। એના માટે અમે પૂરા આખા વડોદરામાં નહીં, આખા ઇન્ડિયામાં નહીં, આખા વર્લ્ડમાં આ મોરબી ટંકારા મેમન જમાત અને ડબલ્યુએમઓ આ સારા કાર્યો કરે છે અને કરતી રહેશે। મારું નામ સલીમભાઈ ચપ્પલવાલા, મોરબી ટંકારા મેમન જમાત પ્રેસિડન્ટ। આજે મેમન જમાત જે છે તેઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શું છે સમગ્ર કાર્યક્રમ? अस्सलाम वालेकुम।
મોરબી ટંકારા મહેમાન જમાત વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા મહેમાન જમાત ઝોનલ સેક્રેટરી સી ઝોન. આજનું કાર્યક્રમ એવું હતું કે જે ફ્રૂટ વિતરણ કીટ જમનાભાઈ હોસ્પિટલમાં કરી છે. આજે મહેમાન ડે હતું. મહેમાન ડે 10 તારીખે અમારે જે ઇકબાલભાઈ ઓફિસર જે અમને પરથી જે અમને પ્રોટોકોલ આપે છે એવી રીતે અમે કાર્યક્રમ કરીએ છીએ. ને અત્યારે મદ્રેસા નૂરમાં બચ્ચાઓને પાણીની બોટલ છે, ટિફિન છે, કંપાસ બોક્સ છે, પેન્સિલ છે, રબર છે એ વિતરણ કરવાનું છે ને ફ્રૂટ વિતરણ કરીશું. કેટલા વર્ષોથી આયોજન કર્યું? આ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષથી અમારું આ કાર્યક્રમ ચાલી રહ્યું છે. ખાસ કરીને મહેમાન જમાત મહેમાનો માટે સારા કાર્ય કરી રહી છે. શું કહેશો? સારા કાર્યમાં એવું છે કે 2 લાખની વગર વ્યાજની લોન આપી રહી છે. જે નોમિનલ એકદમ માણસ 5,000 6,000નો હપ્તો ભરી શકે એવી રીતે લોન આપીએ છીએ. બીજું કે આપણે મકાન જેમના તૂટી ફૂટી ગયા હોય એમને અમે રિપેરિંગના પૈસા આપીએ છીએ. ત્રીજું કે મકાન લેવા માટે પણ એમને પૈસા અમે આપીએ છીએ. તમે કાર્ય કરો છો, બીજા સંસ્થાઓને શું મેસેજ આપશો? બસ આ જ મેસેજ આપીશું કે જે અમે કાર્યક્રમ કરીએ છીએ એવા એ પણ કાર્યક્રમ કરતા રહે ને જે આપણું સમાજ છે એ આગળ આવતું રહે ને બધા માટે સારી વસ્તુ છે, પ્રેરણારૂપ થાય. મારું નામ હાજી ઇકબાલ ઇસ્માઇલભાઈ મેમન, મોરબી ટંકારા વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ સી ઝોન સેક્રેટરી, ગુજરાત. જ્યારે મહેમાન જમાત જે બુનિયાદ રાખી હતી તેનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર શું કાર્યક્રમ? આજે 10 એપ્રિલ એટલે વર્લ્ડ મેમન ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને વડોદરા શહેરમાં આજે એની ઉજવણી થઈ રહી છે. આ વર્લ્ડ મેમન ડે જે છે એની ઉજવણી એટલે જ થાય છે કે 1971થી વડોદરામાં એનો પાયો નાખવામાં આવેલો. અમારા વડોદરા જમાતના જે મોટા છે એમના હસ્તકથી અહીંયા સ્થાપના થઈ હતી. એનો ઉદ્દેશ એ જ છે કે જે મેમન સમાજ છે આખા વર્લ્ડમાં જે ફેલાઈ છે, આમાં હાલાઈ મેમન જમાત છે, મોરબી ટંકારા છે, વડોદરા જમાત છે, અમરેલી જમાત છે, દરેક વર્ગના મેમન જમાત છે એ પ્રગતિ કરે. ખાસ કરીને અમારા ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઇકબાલભાઈ ઓફિસરના હસ્તક આ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ઓલ ઇન્ડિયાની અંદર આ કામ ચાલી રહ્યું છે. જેમાં 2 લાખ રૂપિયા વગર વ્યાજે એ જે જરૂરિયાતમંદ છે, વેપારી વર્ગ હોય ગમે તે વર્ગ હોય એમને 2 લાખની સહાય આપે છે. અને મકાનની સહાય છે, મેડિકલ સહાય છે, વિધવા સહાય છે, સમૂહ નિકાહ જે કરે છે એમાં એ સહાય આપે છે. એ બહુ પ્રશંસનીય કામગીરી છે. એમની જે પ્રશંસા છે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આજે ખાસ કરીને જમનાભાઈ હોસ્પિટલની અંદર ફૂડ વિતરણ કરવામાં આવ્યું. અમારા વડોદરાના પ્રમુખ સલીમભાઈ ચંપલવાલા, ઇકબાલભાઈ બાવા સી ઝોન જનરલ સેક્રેટરીની ઉપસ્થિતિમાં તેમજ અમારા જમાતના દરેક સભ્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યું છે. અને મદ્રેસાની અંદર આજે ઇનામ વિતરણ થઈ રહ્યું છે. આ બહુ પ્રશંસનીય કામગીરી છે. બસ અમારી મેમન સમાજ આગળ પ્રગતિ કરે અને બીજા લોકોને બી અમે મદદરૂપ થઈએ એવી આશા છે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.